એસટી વિભાગે રાજ્યમાં મન ફાવે ત્યાં પ્રવાસ કરો યોજના શરૂ કરી છે। કોઈપણ વ્યક્તિ સામાન્ય બસની સાથે જ નોન એસી સ્લીપર, એસી સીટર અને વોલ્વો બસ 4 દિવસ કે 7 દિવસના પ્રવાસ માટે બુકિંગ કરી શકશે। રાજ્યમાં ગમે ત્યાં પ્રવાસ કરી શકાશે। સામાન્ય એક્સપ્રેસ બસમાં 4 દિવસનું ભાડું 850 રૂપિયાથી લઈ 7 દિવસનું ભાડું 1450 રૂપિયા રાખવામાં આવ્યું। એસટી નિગમના અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે રાજ્યના ઐતિહાસિક ધાર્મિક સ્થળ આ સાથે જ અન્ય મહત્વના સ્થળોની મુલાકાત લઈ શકે તે માટે રાજ્યની હદમાં સસ્તા ભાડાના દરે આ યોજના શરૂ કરવામાં આવી છે। બુકિંગ કરનાર મુસાફરે ટોલ ટેક્સની રકમ અલગથી ચૂકવવી પડશે। એ જ રીતે નોન એસી સ્લીપર કોચમાં બર્થ માટે મુસાફર દીઠ 80 રૂપિયાનો ચાર્જ વસૂલવાનો રહેશે। આ સાથે જ પીક અને સ્લેક સિઝન માટે એક સરખું ભાડું રખાયું છે। એસટી વિભાગે રાજ્યમાં મન ફાવે ત્યાં પ્રવાસ કરો યોજના શરૂ કરી છે। કોઈપણ વ્યક્તિ સામાન્ય બસની સાથે જ નોન એસી સ્લીપર, એસી સીટર અને વોલ્વો બસ 4 દિવસ કે 7 દિવસના પ્રવાસ માટે બુકિંગ કરી શકશે। રાજ્યમાં ગમે ત્યાં પ્રવાસ કરી શકાશે। સામાન્ય એક્સપ્રેસ બસમાં 4 દિવસનું ભાડું 850 રૂપિયાથી લઈ 7 દિવસનું ભાડું 1450 રૂપિયા રાખવામાં આવ્યું। એસટી નિગમના અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે રાજ્યના ઐતિહાસિક ધાર્મિક સ્થળ આ સાથે જ અન્ય મહત્વના સ્થળોની મુલાકાત લઈ શકે તે માટે રાજ્યની હદમાં સસ્તા ભાડાના દરે આ યોજના શરૂ કરવામાં આવી છે। બુકિંગ કરનાર મુસાફરે ટોલ ટેક્સની રકમ અલગથી ચૂકવવી પડશે। એ જ રીતે નોન એસી સ્લીપર કોચમાં બર્થ માટે મુસાફર દીઠ 80 રૂપિયાનો ચાર્જ વસૂલવાનો રહેશે। આ સાથે જ પીક અને સ્લેક સિઝન માટે એક સરખું ભાડું રખાયું છે।